નમસ્કાર મિત્રો દિયોદર પોલીસ સામે બુટલેગરોનો હુમલો। જિગ્નેશ મેવાણી ગુસ્સે થયા, સરકાર સામે સવાલો કર્યા અને આરોપીઓના ચોપડા ખોલ્યા। વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં બુટલેગરોનો ત્રાસ વધી રહ્યો છે। અત્યાર સુધી દેશી કેમિકલ વાળો ઝેરી દારૂ પીવરાવી ગામડાઓ ખતમ કરી રહ્યા હતા, શહેરોમાં પરિવારો બરબાદ કરી રહ્યા હતા અને જ્યારે પોલીસને કાયદો યાદ આવ્યો, કાર્યવાહી કરવા ગયા તો સામે જવાબ પણ આપવા લાગ્યા છે। આ બુટલેગરોની હિંમત એટલી વધી ગઈ છે કે પોલીસ રેડ કરે તો પોલીસ પર પણ હુમલો કરે, પથ્થરો ઘા કરે, પોલીસને માર મારે। આ વાત દિયોદરથી સામે આવી છે। ભૂતકાળમાં પણ ઘણી ઘટનાઓ સામે આવી। કેટલાય ખાખીના ઈમાનદાર કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ મોતને પણ ભેટ્યા છે, પરંતુ વાત એ છે કે એક ઘટના એ સિલસિલો અટકતો નથી। દિયોદરમાં પોલીસ રેડ કરવા ગઈ અને સામે જવાબ આપવામાં આવ્યો। બુટલેગરોએ હુમલો કર્યો, જે બાદ જિગ્નેશ મેવાણી ગુસ્સે થયા હતા। જિગ્નેશ મેવાણી શું બોલ્યા પહેલા એ સાંભળો, ત્યારબાદ એ જોવાનું છે કે શું કાર્યવાહી કરવામાં આવી, પોલીસે શું કહ્યું હતું। મિત્રો, દારૂ ડ્રગ્સના મુદ્દે લડત કરવા બદલ રાજ્યના સંસ્કારી મંત્રીએ પોલીસના સામાન્ય પરિવારોને મારી વિરુદ્ધ ઉશ્કેરણી કરવાની કોશિશ કરી, પણ હમણાં એક ખતરનાક ઘટના સામે આવી છે કે થરાદના દિયોદરના પોલીસ કર્મચારીઓની ઉપર છાકટા બનેલા બુટલેગરોએ જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી, એમના હાથ પગ તોડી નાખવાની કોશિશ કરી અને ગુજરાતમાં છેલ્લા 2-3 વર્ષમાં આવી ટોટલ 28 ઘટનાઓ સામે આવી છે, જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈની ઉપર બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવા બદલ બુટલેગરો દ્વારા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યા હોય એવી 28 ઘટના બની છે, જેમાં સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરનું ગયા વર્ષે ખૂન પણ કરી દેવામાં આવ્યું। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે રાજ્યના સંસ્કારી મંત્રી, તમે આટલા નિર્માલ્ય બની ચૂક્યા છો કે બુટલેગરોને એટલી ચરબી ચડે કે તમારા પોલીસના હાથ પગ તોડી નાખે, એમના હાડકા ખોખરા કરી નાખે, એમની જીવ લેવાની કોશિશ કરે અને એમનું મર્ડર કરી નાખે। રાજ્યના સંસ્કારી મંત્રી, તમારામાં સહેજ પણ શરમનો છાંટ હોય તો જાતે તમે રાજીનામું આપી દો। આપણે સાંભળ્યું કે જિગ્નેશ મેવાણીએ શું વાત કરવામાં આવી। એમની વાત સાચી છે કે એવા ઈમાનદાર પોલીસ કર્મચારીઓ હોય કે જેમનાથી રહેવાય નહીં, સહેવાય નહીં, ખોટું થઈ રહ્યું છે। આ લોકોનો ત્રાસ, આ લોકોની બદી દૂર કરવી જોઈએ। મેદાને આવે તો સામે જવાબ આપે છે આ બુટલેગરો। એમને મોટા કર્યા પોલીસ, હવે એ જ લોકો મોટા થઈને પોલીસ સામે હુમલો કરી રહ્યા છે। ખેર, જિગ્નેશ મેવાણીએ વાત કરી, સવાલ કર્યા, પરંતુ બુટલેગરોએ હુમલો કર્યો ત્યારબાદ તેમને નોટિસ પાઠવવામાં આવી રહી છે। ગેરકાનૂની રીતે વીજ કનેક્શન લઈને રાખ્યા હતા, તે તોડવામાં આવી રહ્યા છે, દૂર કરવામાં આવી રહ્યા છે। દબાણ કરીને બેઠા હતા, તે દૂર કરવામાં આવી રહ્યું છે। હુમલો થયો ત્યારબાદ ડીવાયએસપીએ શું કહ્યું હતું એ સાંભળો। જી, આમ તો માનનીય રેન્જ આઈજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્તનાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે। ત્યારે ગઈ તારીખ 11/12/2025ના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ 10 મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ 7,486 ના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા, પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ કબજે કરતા હતા, એ સમયની કામગીરી શરૂ હતી। તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલાક ઈસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી, વચનસિંહ બળવંતસિંહ સોલંકી, લાલસંગ બળવંતસિંહ સોલંકી, વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી, ભૂપતસિંહ ચમનાજી સોલંકી, રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી, એમ મળીને કુલ 11 માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ નાઓએ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે। આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્તનાબૂદ કરવા માટે વાવ થરાદ જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે. સાહેબ આ જે બાબત છે તેમાં કુલ 3 આરોપીઓને અટક કરેલા છે. પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી. આપે સાંભળ્યું કે દિયોદર ડીવાયએસપીએ શું કહ્યું હતું. સવાલ એ જ છે કે આ બુટલેગરોનો ત્રાસ ઘટવો જોઈએ. આ બુટલેગરો જો ખાખી પર વાર કરતા જરા પણ સંકોચ ન અનુભવતા હોય તો લોકોને મારવામાં ક્યાંથી સંકોચ અનુભવે? ઝેરી કેમિકલ વાળો દેશી દારૂ બનાવવામાં શું કામ સંકોચ અનુભવે? દયા જેવું કશું હોતું નથી. ગામડાઓ ખતમ થઈ રહ્યા છે, પરિવારો વિખેરાઈ રહ્યા છે, બહેનો વિધવા થઈ રહી છે, બાળકો અનાથ થઈ રહ્યા છે. ધીરે ધીરે પોલીસ ખાતું પણ એક્ટિવ થઈ રહ્યું છે. સવાલ એ છે કે એક બુટલેગરને તમે પકડો, બીજી વખત એ જગ્યાએ બીજો બુટલેગર ના ઊભો થવો જોઈએ. એક વખત પેડલરને પકડો, પછી ત્યાં નવો પેડલર ના ઊભો થવો જોઈએ. પોલીસ કર્મચારીઓ ઘણી વખત ફરિયાદ કરતા હોય છે કે આ ઇંગ્લિશ દારૂની તો વાત અલગ છે, પરંતુ આ દેશી દારૂ પકડીએ, એકને પકડીએ તો એના પરિવારમાંથી બીજો કોઈ વેચવા મળે ને ઘરે જ બનાવવાનો હોય, બહારથી તો લાવવાનો હોય નહીં. આ જ કારણોસર આ બધી દૂર કરવામાં ખૂબ સમય લાગશે, પરંતુ નામુમકિન નથી. એક વખત આ બધી દૂર થશે તેવા હજારો પરિવાર છે કે જે સુખી થશે, જેમના દીકરાઓ બચી જશે, બહેનો વિધવા થતી બચી જશે, બાળકો અનાથ થતા બચી જશે. જોઈએ એ દિવસ ક્યારે આવે, એ સોનાનો સૂરજ ગુજરાતમાં ક્યારે ઉગે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.